આ વિડીયોમાં આપણે રિવિઝનમાં જે આર્ટિકલ છે એ આર્ટિકલનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે રિવિઝનમાં આપણો જે બીજો જે ટોપિક છે, બીજો જે પોઈન્ટ છે એ છે પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. સર્વનામ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, which word is used instead of noun, that is a pronouns. અથવા આપણે એવું કહીએ કે નામની જગ્યાએ જે શબ્દ મૂકવામાં આવે છે તેને સર્વનામ કહે છે. નામની જગ્યાએ કોઈ નામ હોય, એક્ઝામ્પલ તરીકે મારે કહેવું છે કે રાકેશ ઇઝ અ સ્ટુડન્ટ, તો રાકેશ એ નામ છે, તો નામની જગ્યાએ આપણે એવું કહી શકીએ કે હી ઇઝ સ્ટુડન્ટ. તો હી એટલે કે રાકેશ, તો હી છે એ સર્વનામ છે. રામ અને શ્યામ બે વ્યક્તિઓ છે, તો આપણે એને કહીશું દે સાથે ટુ બી નું ક્રિયાપદ આવે આર. તો સર્વનામ છે એટલે કે જે નામના બદલામાં જે શબ્દ મૂકવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? સર્વનામ. વિદ્યાર્થી મિત્રો, પ્રોનાઉન્સની અંદર આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ વિશે આજે અભ્યાસ કરીશું. સબ્જેક્ટિવ એટલે કે સબ્જેક્ટ એટલે કે કર્તા, જે કર્તાના સ્થાને જે મૂકવામાં આવે છે એટલે કે આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કહીશું, જેને પર્સનલ પ્રોનાઉન્સ પણ કહેવામાં આવે છે. આપણે હવે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સમાં કોનો સમાવેશ થાય છે કે આઈ, વી, યુ, દે, હી, સી અને ઇટ, બરાબર, એ બધા જ છે એ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. હવે આપણે એને કોષ્ટક દ્વારા હું તમને સમજાવું છું. સિંગ્યુલરનો અર્થ થાય છે એકવચન, અને પ્લુરલ એટલે કે બહુવચન. આપણે અહીંયા જોઈએ ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ એકવચન કોણ? તો પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ, વ્યક્તિ પોતે. એનો અર્થ થાય છે આઈ એટલે હું. કોઈ વ્યક્તિ પોતાના માટે કંઈક એવું છે, એક્ઝામ્પલ તરીકે આઈ એમ વિનોદ, હું વિનોદ છું, તો આઈ એટલે હું એ પ્રથમ પુરુષ એકવચન થયું. સેકન્ડ પર્સન બીજો પુરુષ એકવચન યુ નો અર્થ થાય છે તું અથવા તમે. થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઇટ. પ્રથમ પુરુષ એકવચન આઈ, બીજો પુરુષ એકવચન યુ અને ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઇટ. હી જે છે એ નર જાતિમાં રહે, સી નારી જાતિ માટે, સી ઇઝ રેખા. ઇટ એ નાન્યતર એટલે કે નિર્જીવ વસ્તુ છે, પ્રાણી, વસ્તુ, પક્ષી વગેરે માટે શું વપરાય છે? ઇટ. આઈનું પ્લુરલ બહુવચન છે વી. વી એટલે અમે. યુનું બહુવચન યુનું યુઝ થશે, ને હી, સી અને ઇટ એનું બહુવચન થશે દે. ખાસ ધ્યાન રાખજો, આઈ પ્રથમ પુરુષ એકવચન એનું બહુવચન થશે વી, બીજો પુરુષ એકવચન યુ એનું બહુવચન પણ તેનું તે જ રહેશે યુ, અને ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઇટ તેનું બહુવચન થશે દે.
હવે જે ટુ બી ના રૂપો છે એમ ઇઝ આર, એ એમ કોની સાથે આવશે, આઈ કોની સાથે આવશે, એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પ્રથમ પુરુષ એકવચન આઈ હોય તો આઈ સાથે ટુ બી નું ક્રિયાપદ આવશે એમ. આઈ એમ એટલે કે હું છું. યુ, યુ સાથે ટુ બી નું ક્રિયાપદ આવશે આર. અને ત્રીજો પુરુષ એકવચન હી છે અને ઇટ, એની સાથે ટુ બી નું ક્રિયાપદ આવશે ઇઝ. જ્યારે પ્રથમ પુરુષ એકવચન એનું બહુવચન થશે વી, વી સાથે આવશે આર, યુ સાથે આવશે આર અને દે સાથે આવશે આર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણે આ જે છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને જે કોષ્ટક છે, જે ટેબલ છે એનો ખાસ તમારે અભ્યાસ કરવાનો રહેશે, જે તમારે નોટબુકની અંદર લખી દેવાનું. હવે ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન બનાવી અને ટૂંકા જવાબ આપવાના છે, આપણે આગળ અભ્યાસ કરીશું. એમ ઇઝ અને આર. સૌ પ્રથમ આપણે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની. ખાલી જગ્યા પૂર્યા પછી પ્રશ્ન બનાવવાનો. પ્રશ્ન બનાવ્યા પછી યસ અને નો માં ટૂંકમાં જવાબ આપવાનો છે. પહેલા આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે, પછી પ્રશ્ન બનાવવાનો છે અને પછી યસ અને નો માં ટૂંકમાં જવાબ આપવાનો છે. પેલું એક્ઝામ્પલ જોઈએ. હી ખાલી જગ્યા સુનિલ, હી બ્લેન્ક સુનિલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હી આપ્યું છે, તો હી છે અને ઇટ સાથે ટુ બી નું ક્રિયાપદ આવશે ઇઝ. હી ઇઝ સુનિલ. ખાલી જગ્યા પૂરી. હવે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન બનાવતી વખતે જે ટુ બી નું ક્રિયાપદ છે એમ ઇઝ આર, એને આપણે વાક્યના શરૂઆતમાં મૂકવાનો. આઈ છે એ આઈ આપણે કેપિટલ રાખશું, ઇઝ. જે કર્તા અથવા જે સર્વનામ છે ને આપણે પાછળ લખશું. ઇઝ હી સુનિલ? પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ મૂકવાનું. પ્રશ્ન બનાવીએ છીએ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે ખાસ મૂકવાનું રહેશે. તો ઇઝ હી સુનિલ પ્રશ્ન બની ગયો. હવે આપણે યસ અને નો માં ટૂંકમાં જવાબ આપવાનો છે. તો પ્રથમ આપણે જવાબ આપીશું યસમાં. યસ હી ઇઝ. અને નો માં જવાબ આપીશું નો હી ઇઝ નોટ. પૂરા વાક્યનો જવાબ આપવા તો કઈ રીતે કહી શકાય? યસ હી ઇઝ સુનિલ, નો હી ઇઝ નોટ સુનિલ. બીજું ઉદાહરણ જોઈએ. ઈટ ખાલી જગ્યા એન એલિફન્ટ. તો અહીંયા આપેલું છે ઈટ, ઈટ સાથે આવશે ઇઝ. ઇટ ઇઝ એન એલિફન્ટ. ખાલી જગ્યા પૂરી. પ્રશ્ન બનાવીશું. અમે ટુ બી નું ક્રિયાપદ આપી છે ઇઝ. આપણે સૌપ્રથમ લખીશું આઈ કેપિટલ. ઇઝ ઇટ એન એલિફન્ટ? પ્રશ્નાર્થ. યસમાં જવાબ આપીશું આપણે. યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝ નોટ. નોમાં જવાબ આપીશું ત્યારે શું આવશે? ઇઝ નોટ. ટૂંકમાં લખવું હોય તો આપણે લખી શકીએ
ઈસંત. બરાબર. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. સી ખાલી જગ્યા મિસાલે. તો અહીંયા સી છે તો હી અને ઈ સાથે આવશે ઇઝ. પ્રશ્ન બનાવવો છે તો આપણે જે ટુ બી નું ક્રિયાપદ છે એમની જ્યારે આપણે શરૂઆતમાં મૂકશું. ઇઝ સી મિતાલી. યસમાં જવાબ આપીશું આપણે યસ સી ઇઝ. અને નોમાં આપવો હોય નો સી ઇઝ નોટ. બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. આઈ ખાલી જગ્યા સ્ટુડન્ટ. આમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આઈ સાથે આવશે એમ. હવે આપણે પ્રશ્ન બનાવવો છે, ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન બનાવવો છે. અહીંયા આપ્યું છે આઈ એમ સ્ટુડન્ટ. તો પ્રશ્ન બનાવતી વખતે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કીધું છે કે હું વિદ્યાર્થી છું. આપણે પોતાને પ્રશ્ન પૂછી શકીએ નહીં. તો પ્રશ્ન બનાવતી વખતે આપણે અહીંયા લખશું આર યુ સ્ટુડન્ટ? પ્રશ્ન ચિહ્ન. આર યુ સ્ટુડન્ટ? શું તમે વિદ્યાર્થી છો? યસ. હવે આવશે અહીંયા યસ આઈ એમ. અને નો માં જવાબ આપીશું નો આઈ એમ નોટ. ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે પ્રશ્ન બનાવવો હોય તો જે ટુ બી નું ક્રિયાપદ છે આપણે શું મૂકીશું? વાક્યની શરૂઆતમાં પ્રથમ જે મૂળાક્ષર છે આપણે શું લખીશું? કેપિટલ. અને પ્રશ્ન બનાવતી વખતે આપણે પ્રશ્નાચિહ્ન અવશ્ય કરશું. અને વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે હેવ અને હેઝ. હેવ અને હેઝ નો અર્થ થાય છે ની પાસે હોવું. હેવ કોની સાથે આવશે? હેઝ કોની સાથે આવશે? એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો હેવ અને હેઝ નો અર્થ થાય છે ની પાસે હોવું. મારે કેવું છે કે મારી પાસે ચોક છે તો હું કહીશ આઈ હેવ અ ચોક. તમારી પાસે ચોક છે તો યુ હેવ અ ચોક. રોહન પાસે ચોક છે તો આપણે કહીશું રોહન હેઝ અ ચોક. તો હેવ અને હેઝ કોની સાથે આવશે એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે પુરુષ પ્રમાણે લખી દઈશું. ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ, અને થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. અહીંયા આપણે જોઈ લઈએ એક વચન અને બહુવચન. એક વચનને કહીશું સિંગ્યુલર એક વચન, અને બહુવચનને કહીશું આપણે પ્લુરલ. જે આપણે આગળના જે ભણ્યા એ રીતે આપણે જોઈશું. પ્રથમ પુરુષ એક વચન આઈ. વ્યક્તિ પોતે હું બોલું છું એટલે જે વ્યક્તિ બોલે છે હું બોલું છું એટલે હું પ્રથમ પુરુષ એક વચન થયો આઈ. બીજો પુરુષ એક વચન છે યુ. અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી અને ઇટ. આઈ નું બહુવચન થશે વી. और કેવું છે કે આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. અમે ઘણા બધા શિક્ષકો હોય તો અમે કહીશું વી આર ટીચર. અમે શિક્ષકો છીએ. યુ નું બહુવચન થશે યુ. અને હી સી અને ઇટ નું બહુવચન થશે ધે. કોઈ બે વ્યક્તિ હોય રામ એન્ડ શ્યામ બહુવચન છે તો
તો આવશે દે. હવે આપણે જોઈશું હેવ કોની સાથે આવશે અને હેઝ કોની સાથે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આઈ છે તો આઈ સાથે આવશે હેવ, યુ સાથે આવશે હેવ, વી સાથે આવશે હેવ, યુ સાથે આવશે હેવ, અને બહુવચન દે ની સાથે પણ આવશે હેવ. માત્ર જે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી છે અને ઇટ છે એની સાથે જ આવશે હેઝ. I have a pen, we have pen, you have a pen. he એટલે કે એક્ઝામ્પલ તરીકે લઈએ મોહન, તો મોહન has a pen. she કે રોશની, તો રોશની has a pen. it એટલે કે પ્રાણી લઈએ મંકી, મંકી એટલે કે વાંદરું પ્રાણી છે તો it has a tail. તો આ રીતે આપણે હેવ અને હેઝ મૂકી શકશું. ફરી ધ્યાન રાખજો માત્ર ત્રીજો પુરુષ એકવચન હી છે અને ઇટ સાથે જ આવશે હેઝ, બાકી આઈ વી યુ ધે એટલે કે આની સાથે આવશે હેવ. અને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ અને તમારી નોટબુકમાં આટલું તમારે લખવાનું રહેશે. ત્યારબાદ આપણે હેવ અને હેઝની ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું. પેલી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા એન એપલ. બીજી ખાલી જગ્યા છે સંજય ખાલી જગ્યા અ પેન. ત્રીજી ખાલી જગ્યા છે મંકી ખાલી જગ્યા long tail. વી ખાલી જગ્યા books. પાંચમી ખાલી જગ્યા છે જનક એન્ડ વેદાંત ખાલી જગ્યા બાઇસિકલ. આપણે 5 ઉદાહરણનો અભ્યાસ કરીશું કે હેવ કોની સાથે આવશે અને હેઝ કોની સાથે આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે આઈ એટલે કે પ્રથમ પુરુષ એકવચન આઈ એટલે કે હું, તો આઈ સાથે આવશે હેવ. આઈ હેવ એન એપલ. સંજય, સંજય એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી એટલે કે નર જાતિ, તો હી છે અને ઇટ સાથે આવશે is. સંજય હેઝ, આપણે હેવ અને હેઝ નો અભ્યાસ કરીએ છીએ તો સંજય હેઝ અ પેન. હી સંજય ત્રીજો પુરુષ એકવચન, અહીંયા નર જાતિ છે એટલે હી સાથે આવશે હેઝ. મંકી, મંકી એટલે પ્રાણી ઇટ સાથે આવશે હેઝ. વી બહુવચન છે, આનું બહુવચન થાય વી, તો વી સાથે આવશે અહીંયા હેવ. અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જનક એન્ડ વેદાંત અહીંયા બે કરતા છે એટલે કે બે છે એટલે એનું ધે થશે તો ધે સાથે આવે હેવ. અહીંયા જો ખાલી આપણે એક જ કરતા વેદાંત લઈએ એટલે કે વેદાંત ત્રીજો પુરુષ એકવચન તો હેઝ આવે, પણ બે કરતા છે એટલે શું આવશે હેવ. તો આ રીતે આપણે હેવ અને હેઝની ખાલી જગ્યાનો અભ્યાસ કરી શકીએ. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો.